મિત્રો, લખનૌમાં અલીગંજ વિસ્તારમાં એક 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો, જેને લઈને સૌથી મોટા ખુલાસા અત્યારે થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 15 નિર્દોષ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે અને અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે. આ ભયાનક દુર્ઘટના માટે ફરી એકવાર કોમર્શિયલ બિલ્ડિંગો અને કોચિંગ સેન્ટરોમાં સુરક્ષાના નામે થતી ગંભીર લાપરવાહી ઉપર મોટા સવાલો ઊભા કર્યા છે. આગ આખરે કઈ રીતે લાગી, બિલ્ડિંગની અંદર વિદ્યાર્થીઓ કઈ રીતે ફસાયા હતા અને વહીવટી તંત્રની તપાસમાં અત્યાર સુધી શું સામે આવ્યું, તેની એક સનસનાટીભરી વિગતો આજે આપણે આ એપિસોડમાં જાણીશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા અને મહત્વના સમાચારની સાચી અને નિષ્પક્ષ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં 22 જૂનની બપોરે, જેમાં સૌથી વધુ સંખ્યા ત્યાં ચાલતા કોચિંગ સેન્ટરમાં ભણતા નિર્દોષ વિદ્યાર્થીઓની છે. આ ઘટનામાં અસંખ્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે તેવા પણ સમાચાર અને માહિતી મળી રહી છે, જેની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ભયાનક ઘટનાએ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા લઈને આવેલા કેટલાક માસૂમ બાળકોના સપનાઓને અધૂરા છોડી દીધા છે. જે ત્રણ માળની બિલ્ડિંગમાં આ અકસ્માત સર્જાયો, તેની બનાવટ અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓ જ આ દુર્ઘટનાને વધારવા માટે જવાબદાર સાબિત થઈ રહી છે. આ ઇમારતના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક પેટ શોપ એટલે કે પાલતુ પ્રાણીઓની દુકાન અને એક પેટ ક્લિનિક સંચાલિત હતું એટલે કે ચાલતું હતું. જ્યારે તેની ઉપરના માળ પર લર્નિંગ સ્પેસ નામની એક મોટી લાઇબ્રેરી હતી અને હેડ હોપર સ્ટુડિયો નામની કંપનીની ઓફિસ આવેલી હતી, જ્યાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગ હાઈટેકનું કામ કરવામાં આવતું હતું. બપોરના સમયે આખા પરિસરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હાજર હતા, જેઓ આગ લાગ્યા બાદ ધુમાડા અને ભીષણ લપેટોની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. મળેલી માહિતી મુજબ જ્યારે આગ ખૂબ જ ઝડપથી ઉપરના માળ તરફ ફેલાઈ, ત્યારે અંદર હાજર રહેલા વિદ્યાર્થીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોતાની જાન બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ એક ગંભીર ભૂલ કરી લીધી હતી અને તેણે પોતાની બિલ્ડિંગમાં જ બાથરૂમની અંદર પોતાને બંધ કરી લીધા હતા, જેથી ધુમાડામાં શ્વાસથી થોડીવાર બચી શકાય. પરંતુ આ જ બંધ રૂમ તેમના માટે કાળ બનીને સાબિત થયો. આ જ અફરાતફરી વચ્ચે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ બચાવવા માટે અને પ્રયાસ કરવા માટે પહેલા માળથી સીધી નીચે છલાંગ લગાવી દીધી હતી, પરંતુ તે કમનસીબે નીચે લગાવેલી લોહીની અણીદાર ગ્રીલ પર જઈને પટકાયો હતો અને અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હૃદયદ્રાવક દ્રશ્યોએ ત્યાં હાજર તમામ લોકોના કાળજા હચમચાવી દીધા હતા. આ પ્રચંડ આગની માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને SDRF, NDRFની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કલાકો સુધી યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગની બનાવટ એટલી ખામીયુક્ત હતી કે અંદર જવાના રસ્તાઓ અત્યંત સાંકડા હતા, જેના કારણે ફાયર ફાઇટરોને અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આખરે અંદર ફસાયેલા લોકોને અને મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર વિભાગના જવાનોએ બિલ્ડિંગના પાછળની આખી દિવાલ તોડવી પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો અને બિલ્ડિંગના એક રૂમની તલાશી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે પ્રશાસને કોઈ પણ મોતના સત્તાવાર આંકડા જાહેર નહોતા કર્યા. વહીવટી તંત્રનું કહેવું હતું કે અંદર અંદાજે 10થી 12 લોકો ફસાયા હોઈ શકે છે, પરંતુ જેમ જેમ રેસ્ક્યુ ઓપરેશન આગળ વધતું ગયું તેમ રૂમોમાંથી લાશો નીકળવા લાગી હતી અને મૃતદેહનો આંકડો અચાનક વધીને 15 સુધી પહોંચી ગયો હતો. આ માત્ર એક સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે બહાર ભણવા મોકલતા હજારો પરિવારોના સૌથી મોટા ડરની ભયાનક વાસ્તવિકતા હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક નજીકની ટ્રોમા સેન્ટર અને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, જ્યાં ડોક્ટરની વિશેષ ટીમ સતત સારવારમાં જોડાઈ ગઈ છે.
કેટલાક વિદ્યાર્થીઓ આગની લપેટમાં આવવાથી ખરાબ રીતે દાઝી ગયા છે, તો કેટલાક ઊંચાઈ પરથી કૂદવાના કારણે ગંભીર રીતે ફ્રેક્ચર અને આંતરિક ઈજાઓ થઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે એક સમયે ઘટના સ્થળે ઘાયલોની સંખ્યા વધી જતા એમ્બ્યુલન્સ પણ ઓછી પડી ગઈ હતી તેવી માહિતી પણ સ્થાનિક સૂત્રો દ્વારા મળી રહી છે. પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે પોતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તપાસમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન રાખવા કડક આદેશ આપવામાં આવ્યો છે. સરકારે આ મામલે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ ભયાનક આગ લાગી કઈ રીતે? પ્રાથમિક આશંકા મુજબ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલી રહેલી પેડ શોપના એક એર કન્ડિશન એટલે કે એસીમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યાં હાજર જ્વલનશીલ એટલે કે જે સળગે તેવી સામગ્રીના કારણે આગે માત્ર 5 જ મિનિટમાં આખી ઇમારતને લોખંડી સકંજામાં લઈ લીધી હતી. હાલ ફોરેન્સિક ટીમ અને ટેકનિકલ એક્સપર્ટ ઘટના સ્થળેથી પુરાવા એકઠા કરી રહ્યા છે. લખનૌના અલીગંજ અગ્નિકાંડ પહેલા પણ દિલ્હીના માલવ્ય નગરમાં બનેલી એ ભયાનક ઘટના પણ વહીવટી તંત્રની ગંભીર લાપરવાહીના પુરાવા આપે છે. ત્યાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલી રહેલી રેસ્ટોરન્ટ જરૂરી લાયસન્સ વિના જ ધમધમી રહી હતી. એટલું જ નહીં, પરંતુ તે આખી હોટલ પાસે કોઈ પણ ફાયર એટલે કે એનઓસી પણ નહોતી અને કોઈ પણ સેફટીના પુરાવા કે આધાર પુરાવા પણ નહોતા. પોલીસ દ્વારા હોટલ માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તેને હિરાસતમાં લેવામાં આવ્યો હતો એટલે કે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ બંને અગ્નિકાંડ માત્ર સામાન્ય અકસ્માત નથી, પરંતુ આપણા દેશના મોટા શહેરોમાં સુરક્ષા નિયમોના નામે થતી ખુલ્લી લાપરવાહીઓની એક ભયાનક ચેતવણી છે. લખનૌ અને દિલ્હીની આ ઘટનાએ ફરી એકવાર દેશભરમાં એ ચર્ચા તેજ કરી દીધી છે કે હજારો કોચિંગ સેન્ટરો અને કોમર્શિયલ ઓફિસો આજે એવી ઇમારતમાં ચાલી રહી છે જે મૂળભૂત રીતે શૈક્ષણિક સંસ્થાઓ કે વધુ ભીડ એકઠી કરવા માટે બનાવવામાં જ નથી આવી. મોટાભાગની આવી બિલ્ડિંગોમાં સાંકડી સીડીઓ, મર્યાદિત એક્ઝિટ ગેટ, નબળી વેન્ટિલેશન સિસ્ટમ અને અપૂરતા ફાયર સેફટી સાધનો જેવી ગંભીર સમસ્યાઓ સ્પષ્ટ જોવા મળે છે. આવી ખામીયુક્ત ઇમારતોના કારણે જ કોઈ પણ ઇમરજન્સીના કારણે સમયે ઇમરજન્સી જ્યારે આવી આગની ઘટના બને ત્યારે અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અત્યંત મુશ્કેલ બની જાય છે અને લોકો ધુમાડાના કારણે દમ ઘૂંટવાની કારણે જ પોતાનો જીવ ગુમાવી બેઠે છે. આ ભયાનક અકસ્માત બાદ હવે એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે માત્ર લખનૌ કે દિલ્હી જ નહીં, પરંતુ દેશના દરેક નાના મોટા શહેરોમાં કાર્યરત તમામ કોચિંગ સંસ્થાઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોનું વહીવટી સ્તરે કડક ફાયર સેફટી ઓડિટ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા કોઈ માસૂમ બાળકોના સપનાઓ હોમાઈ ન જાય. આખી ઘટનાનો સૌથી પીડાદાયક અને કરુણ પાસું એ છે કે જે બાળકો તે દિવસે સવારે પોતાના ઘરેથી માત્ર કાગળના ક્લાસ ટેસ્ટ કે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને નીકળ્યા હતા, તેમાંથી કેટલાય બાળકો સાંજ સુધીમાં પોતાના પરિવાર પાસે જીવતા પાછા ફરી શક્યા નથી. આ અકસ્માતે લાખો વાલીઓના ભરોસા પર એક બહુ મોટો પ્રહાર છે, જેઓ પોતાના બાળકોને સુરક્ષિત વાતાવરણમાં ભણવા માટે મોકલે છે. કાયદાકીય અને વહીવટી સ્તરે આ ભયાનક આગ લાગવાનું અસલી કારણ શું હતું? બિલ્ડિંગના નકશા અને સુરક્ષા માપદંડો ક્યાં મોટી ચૂક થઈ ગઈ છે? અને 15 નિર્દોષ મોતો માટે કાયદેસર કોણ જવાબદાર છે? આ તમામ સવાલોના સાચા જવાબ હવે સત્તાવાર તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સામે આવશે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ અને ભારતીય રાજનીતિ અને ભારતના મહત્વના સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ.